જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 31 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ઉત્તર પશ્ચિમ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતમાં ક્યારે એન્ટ્રી થશે, સાથે જ આગામી દિવસ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે પ્રી મોન્સૂનના, તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારથી જોવા મળશે, વાવણીની તારીખ શું હવામાન વિભાગે જાહેર કરી છે, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખેડૂતો માટે સારા સમાચાર। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે આ ગઈકાલના રોજમાં કેરળના કિનારે ચોમાસું પહોંચી ગયું છે। હવે તે ઉત્તર પૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું તે મુજબ કે 1 જૂન પહેલા 2 દિવસ દરમિયાન તે વહેલું પહોંચે કેરળની અંદર તેવી સંભાવના છે। ત્યારબાદ તે ગુજરાતની અંદર આગામી 10 થી 15 દિવસની અંદર પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે। આ સાથે જણાવી દઈએ તો ગુજરાતની અંદર ચોમાસું પણ 1-2 દિવસ વહેલું પહોંચે તેવી શક્યતા છે। 13 થી લઈને 15 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું 2024 પ્રવેશ કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે જ આ વર્ષે ઉત્તર મધ્ય ગુજરાતમાં 15 થી લઈને 20 જૂન વચ્ચે એટલે કે ત્યાં સુધીમાં ચોમાસું પ્રવેશ કરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 13-14 થી લઈને 16-17 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરી શકે છે। સાથે જ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ 25 થી લઈને 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ પ્રમાણે વાવણી લાયક વરસાદ ને વાવણી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી પહેલાં જોવા મળશે, જેમાં 15 થી લઈને 20 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરના ભાગોની અંદર 15 થી લઈને 20 તારીખ દરમિયાન વરસાદની સંભાવના એટલે કે વાવણી જોવા મળે તેવી શક્યતા છે અને અમુક વિસ્તારની અંદર 25 આજુબાજુ પણ જોવા મળી શકે છે। તે સમયગાળા દરમિયાન જ્યારે સૌથી મોડી વાવણી કચ્છના વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં 25 થી લઈને 30 તારીખ દરમિયાન ત્યાં વાવણી જોવા મળે તેવું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે। ગયા વર્ષે તેમજ 2022 ના વર્ષ દરમિયાન પણ આવી જ રીતે કચ્છમાં છેલ્લે એટલે કે 25 થી લઈને 30 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદો નોંધાયા હતા। તો ખેડૂત મિત્રો માટે મોટા અને સારા સમાચાર ગણી શકાય, કારણ કે હવે 15 દિવસની અંદર ખાસ કરીને મહારાષ્ટ્ર, ગોવા, પણજી સહિતના ભાગોની અંદર વલસાડથી 2024નું નિવૃત્ત ચોમાસું પ્રવેશ કરે 13 થી લઈને 15 જૂન વચ્ચે તેવી શક્યતા રહેલી છે। તો વગાડો ઢોલ અને નગારાથી સ્વાગત કરો, આવી રહ્યું છે 2024નું ચોમાસું। હવે વાત કરીએ તો આગામી દિવસના હવામાનની વરસાદની શું અપડેટ છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે કે નહીં તેની માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। અત્યારે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરમી અને બફારો પણ જોવા મળી રહ્યો છે। તેની સાથે તાપમાન તો ચોક્કસપણે ઘટ્યું છે, પરંતુ બફારો અને ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળી શકે છે। આજની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રના મોરબી આજુબાજુ, જૂનાગઢ આજુબાજુ વિસ્તારની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ વરસ્યા હતા। તો આગામી ચોમાસું આગમન પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે। આગામી 12 તારીખ સુધી ગમે તે દિવસ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર આજુબાજુ, સુરેન્દ્રનગર, બોટાદ છે, જૂનાગઢ છે, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા જેવા ભાગો, કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર, સુરતની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની, તાપી, ભવનાથ, અંબોશી, વલસાડ સહિતના ભાગોની અંદર હળવા વાદળો તો અમુક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વલસાડ, લુણાવાડા, પંચમહાલ જિલ્લો અને થરાદ, રાધનપુર, ભાંભર એ વિસ્તાર, થરા છે, ડીસા છે, પાલનપુર, ધાનેરા
એ ભાગોની અંદર પણ આછા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી જૂન મહિના દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળે તેવું પણ અનુમાન છે, પરંતુ વિસ્તાર વાઇઝ તેમજ તારીખ વાઇઝ આગામી દિવસમાં અપડેટ આપશું કે કયા વિસ્તારની અંદર કઈ તારીખોમાં વરસાદી માહોલ જોવા મળશે તેની અપડેટ આપતા રહેશું આગામી દિવસોની અંદર. તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો નીચો આવી ગયો છે. અત્યારે 35 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં અમુક ક્ષેત્રો છે જેમાં મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તેરાપુર, તેની સાથે ખેડા છે, અમદાવાદ, ગાંધીનગરનો વિસ્તાર, મહેસાણા આજુબાજુ, વડોદરા, દાહોદ, ગોધરા, અરવલ્લી જેવા ભાગોની અંદર તાપમાન 40-42ની રેન્જમાં જોવા મળશે, જ્યારે ઓવરઓલ સરેરાશ 35 થી લઈને 40ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. હાલ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા નથી. તાપમાન અવશ્ય નીચું આવ્યું છે, તેની સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે, તેમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતા રહેલી નથી. ગઈકાલના રોજથી પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ પવનની ઝડપમાં હજી ઘટાડો થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 1 તારીખથી પવનની ઝડપ નોર્મલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.